તો વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો, જ્યાં અસહ્ય ગરમી બાદ ગાજવીજ સાથે વરસાદ. ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, જ્યાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. એટલે સમગ્ર ગુજરાતનું વાતાવરણ બદલાયું છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, વાદળછાયું વાતાવરણ બન્યું છે, ક્યાંક પવનો ફૂંકાઈ રહ્યા છે, તો ક્યાંક કરાર સાથે પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલીમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે અસહ્ય ગરમી બાદ ગાજવીજ સાથે જે વરસાદ ખાબક્યો છે, વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે કમોસમી વરસાદને લઈને ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત છે. તો બધી જગ્યાએ દરેક જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલીમાં પણ વરસાદ પડ્યો છે. વાતાવરણ અચાનક બદલાયું હતું બપોર બાદ, અને ત્યારબાદ ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો, જ્યાં વીજળીના કડાકા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ભર ઉનાળે જે કહી શકાય ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે ભર ઉનાળે પણ જે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે અમરેલીમાં પણ જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, અને વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો હતો. ત્યારે જે વરસાદ ખાબકતા જે કહી શકાય કે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ જે જગતનો તાત એવો ખેડૂત એ ચિંતિત છે, પોતાના પાકને લઈને ચિંતિત છે. જ્યાં કમોસમી વરસાદ પડતા ખેડૂતના પાકને નુકસાન જવાની પણ ભીતિ છે, અને તેને લઈને ખેડૂત ચિંતિત છે. તો દરેક જગ્યાએ વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે અમરેલીમાં પણ વાતાવરણ બાદ જે વરસાદ જે ખાબક્યો હતો.